બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે, ત્યારે આજ દિન સુધી આ ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ ભરાયું નથી. અંદાજિત 1200થી વધુની વસ્તી ધરાવતા આ ગામે સ્વતંત્ર નિર્ણય લીધો છે. સરપંચ તરીકે લાલાજી પુરોહિત તો ડેપ્યુટી સરપંચ તરીકે અરવિંદભાઈ પુરોહિતની બિનહરીફ પસંદગી કરવામાં આવી. ઉપરાંત તમામ વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. ગ્રામજનોએ માતાજીના મંદિરે એકત્ર થઈ ઠરાવ કરી સરપંચ અને સભ્યોને સમરસ જાહેર કરવામાં આવ્યા છે. રામપુરા ગામમાં ગત ટર્મમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં હારી જનાર ઉમેદવારને ગ્રામજનો દ્વારા સરપંચ બનાવવામાં આવ્યા છે. જોકે ગામ વિકાસશીલ બને તે હેતુથી હવે ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. દરેક ગ્રામ પંચાયત ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચે ગ્રામજનોનો અને મતદારોનો આભાર માન્યો હતો. 13 વર્ષમાં પ્રથમ વખત સર્વે ગ્રામજનો ભેગા મળી અને સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડના સભ્યોને બિનહરીફ ચૂંટણી કરાવી અને વહીવટી તંત્રનો ખર્ચ તેમજ સમજો ગામ એક જ છે, આપણું બધા ભાઈઓ છે, તો ગામમાં પણ વિખવાદ ન થાય તે હેતુથી બધા ભેગા મળી અને ઠરાવ પાસ કરેલ કે ભાઈ આપણે આ બિનહરીફ ચૂંટણી કરો, તેમાં બધાની ભલાઈ છે અને ગામનો વિકાસ પણ રૂંધાય નહીં. અને રામપુરા વાઘપુરામાં સરપંચની વરણી કરી એમાં સમરસ કરી છે. આખી બોડી સમરસ બનાવી છે અને ગ્રામજનોનો અને બીજી વરણનો બધાની સંમતિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે. અને એમનો મુદ્દો આમ કહું છું ભગવાનને કે 5 વર્ષ શુભ લાભદાય નીવડે એવી હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું.